जय गुणातीतानंद स्वामी महाराज की जय, प्रमुख स्वामी महाराज की जय, महंत स्वामी महाराज की जय। आज આપણે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવવા માટે એકત્રિત થયા છીએ। આપણી ભારતવર્ષની ભૂમિ ઘણી પુણ્યવંતી છે, ઘણી ભાગ્યશાળી છે। એવા પવિત્ર દેશનું સાનિધ્ય અને સામીપ્ય આપણને જીવનની અંદર પ્રાપ્ત થયું છે। ભારત માટે આજે એવું કહેવાય છે કે દુર્લભમ ભારતે જન્મ। આપણા ઋષિ મુનિઓને અવતારો પણ ભારતની અંદર પોતે જન્મની ઝંખના અપેક્ષા છે એ પોતે રાખે છે। તો ભારતની અંદર આવા અનેક અવતારો, મહાપુરુષો, ઋષિમુનિઓ, મહાપુરુષો ભારત વર્ષની ભૂમિની અંદર થઈ ગયેલા છે। તો એમના એ અવતરણ દ્વારા આપણને જીવનની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સંસ્કાર આ દરેક મહાપુરુષોએ પોતાના જીવનના મૂલ્યો દ્વારા અનેક રીતે આપણને જીવનની અંદર આપ્યા છે। તો ભગવાન અને સંતનું એ અવતરણ આ લોકની અંદર કોઈ ચોક્કસ હેતુ માટે હોય છે। કૃષ્ણ ભગવાને પણ વાત કરી છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે। કૃષ્ણ ભગવાને પોતાના જે અવતરણનો જે હેતુ હતો એ બતાવ્યો કે જ્યારે જ્યારે એ ધર્મની આવી રીતે ગ્લાનિ થાય અને એ અધર્મ છે એ આવી રીતે ફૂલે ફાલે છે, ત્યારે તે વખતે એ કહે છે કે એમના એ ભક્તોના રક્ષણ માટે અને દુષ્ટોના સંહાર માટે અને ધર્મના સ્થાપન માટે ભગવાન કહે છે કે આ લોકની અંદર હું અવતાર ધારણ કરું છું। એવી કૃષ્ણ ભગવાને એ વાત કરેલી છે। તો આવી દરેક મહાપુરુષોએ પોતાના અવતરણના હેતુની વાતો કરેલી છે। સ્વામિનારાયણ ભગવાને પણ કાર્યાણી પ્રકરણના 5મા વચનામૃતની અંદર વાત કરી છે કે આવા જે પ્રેમી ભક્તો છે એના એ લાડકોડ પૂરા કરવા, એની ઈચ્છાઓ પૂર્ણ કરવા એ ભગવાન કહે છે કે અમે આવીએ છીએ। વરતાલના 19મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે જ્યારે આ ભરતખંડની વિશે મનુષ્યનો દેહ આવે છે ત્યારે એ જ્યારે કહે છે કે એ ભક્તને એ ભગવાનનો યોગ થાય છે ત્યારે એનો મોક્ષ કહેતા કે કલ્યાણ થાય છે, એવી વાત એ સ્વામિનારાયણ ભગવાને એ ત્યાં આગળ કરેલી છે। તો મૂળ કહેવાનો મતલબ એ છે કે ભગવાન અને સંતનું આ લોકની અંદર જે કંઈ અવતરણ છે એમનો આવવાનો એ ચોક્કસ પ્રકારનો હેતુ છે જે હોય છે। તો આપણે વિચાર કરીએ કે ભગવાન આ લોકની અંદર પધારે છે તો આપણે એમનો જન્મોત્સવ વર્ષોથી ઉજવીએ છીએ। કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ કેટલા વર્ષથી ઉજવીએ છીએ? આશરે લગભગ 5,500 વર્ષ સમયથી આજે સમગ્ર વિશ્વની અંદર જે કોઈ બધા ભક્તો છે, હિન્દુઓ છે, એ કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવે છે। રામચંદ્ર ભગવાનનો જન્મોત્સવ લગભગ 21 લાખ વર્ષ ઉપરાંતના સમયથી એ ભગવાનનો જન્મોત્સવ ઉજવે છે। તો દરેક આવા મહાપુરુષોનો જન્મોત્સવ આપણે ઉજવીએ છીએ એમને રાજી કરવા માટે, એમને એ પ્રસન્ન કરવા માટે આપણે જન્મોત્સવ વિવિધ રીતે આજે ઉજવીએ છીએ। કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવીએ છીએ કેવી રીતે દુનિયાની અંદર લોકો ઉજવે છે। ઘણી બધી વખત આપણે જોયું છે કે ભગવાનને પ્રસન્ન કરવા કોઈ આઠમના દિવસે, આવતીકાલે કૃષ્ણ જન્માષ્ટમી છે, દેશના પ્રમાણે આજે ત્યાં શરૂ થઈ ગઈ, શ્રાવણ વદ આઠમનો દિવસ શરૂ થઈ ગયો। તો ભક્તો ભગવાનને પ્રસન્ન કરવા વિવિધ વ્રત તપ કરે છે। એ દિવસે આવી રીતે કંઈક મંત્રો જાપ કરે, પછી ઉપવાસ છે, ભગવાનને પ્રસન્ન કરવા કરે, ગીતાના પાઠ કરે છે, ગોવિંદાલા એટલે મટકી ફોડે। તો વિવિધ રીતે ભગવાનને પ્રસન્ન કરવા માટે ભક્તો છે એ સાધના છે એ કરતા હોય છે। તો આ બધી જ વસ્તુ મહત્વની છે, કોઈ વસ્તુને આપણે કંઈ એને અવગણતા નથી, પરંતુ એ પણ એટલી જ વસ્તુ હકીકત છે કે આ પૂરતું પણ નથી। ભગવાનનો જન્મોત્સવ એ આનાથી કંઈ પૂર્ણ નથી થઈ જતો। તો એમના જીવનની અંદર એમનો જે હેતુ છે
એમના જે આદેશો છે એનું અનુસરણ છે એ કરવું એ ભક્ત તરીકેની આપણી એ પ્રથમ ફરજ છે એ બને છે. તો એમના આદેશોનું અનુસરણ કરીએ, એમની આજ્ઞા પ્રમાણે આપણે વર્તીએ, એ કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવા માટેની એ સાચી ઉજવણી છે એ આપણે કહી શકીએ. એટલા માટે જ કહેવાય છે કે ભાઈ રામચંદ્ર ભગવાન કરે એમ કરવું અને કૃષ્ણ ભગવાન કે એમ કરવું. કૃષ્ણ ભગવાનનું જીવન એ આપણે જોઈએ તો એમનું જીવન ઉપરથી આપણને ખ્યાલ આવે કે એમના દરેક પ્રકારના ચરિત્રો આપણને જોવા મળે. તો ભગવાનના ઘણી બધી વખત બધા ચરિત્રો અનુકરણીય આમ જનતા માટે કહેતા કે ભક્ત માટે અનુકરણીય ન પણ હોય, કે ભગવાન તો ભક્તોને પ્રસન્ન કરવા માટે વિવિધ લીલાઓ છે એ કરતા હોય છે. તો ભગવાન છે એ કે પ્રમાણે કરવું એ ભક્તનું આદર્શ એ લક્ષણ છે. સાચા અર્થની અંદર એ ભગવાનને પ્રસન્ન કરવાની સાધના પણ આપણે એ જોઈ શકીએ છીએ. તો કૃષ્ણ ભગવાનના જીવનમાંથી અનેકવિધ બોધ પાઠ અને સંસ્કાર શિખામણ આપણને મળેલી છે. અત્યારનો આખો સમય આપણે જોયો તો તમે જોયું હશે કે 3 વસ્તુની વાતો આવી. પ્રથમ શું વાત આવી? પ્રથમ સેગમેન્ટની અંદર અજાત શત્રુતાની વાત આવી. બરાબર છે. અજાત શત્રુતાનો પાઠ આવ્યો. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ તમે ભુજ ભૂકંપનો જોયો કે ત્યાં આગળ અજાત શત્રુતા, કોઈને પણ પ્રત્યે આવા પ્રકારનો એ દુર્ભાવ છે જીવનની અંદર ન રાખવો, એવા પ્રકારનો ઉપદેશ આપણને એ મહાપુરુષોના જીવનમાંથી એ જોવા મળે છે. તો જો આપણા વ્યક્તિગત જીવનની અંદર આ વિચાર કરવાનો આપણે કે આવા પ્રકારની અજાત શત્રુતા આપણા જીવનની અંદર હોવી જોઈએ. બીજું શું આવ્યું? બરાબર છે કે પ્રેમની વાત આવી ત્યાં આગળ. કોનો પ્રસંગ અથવા તો દ્રષ્ટાંત આવતું હતું ત્યાં આગળ? કૃષ્ણ અને સુદામાનું. કેટલું એક આમ પ્રકારનું એક સમાનતા છે આપણને જોવા ના મળે કે એક બાજુ ક્યાં રાજાધિરાજ એ કૃષ્ણ ભગવાન છે અને બીજી બાજુ છે એક સામાન્ય પરિસ્થિતિના એમના મિત્ર છે. છતાંય આપણે જોઈએ છે કે આટલી બધી પદ પ્રતિષ્ઠા વૈભવ સત્તા સંપત્તિ હોવા છતાં ભગવાન છે કોઈ સામાન્ય વ્યક્તિને એ કોઈ દિવસ ઇગ્નોર કરતા નથી. તો આપણા જીવનની અંદર પણ મહાપુરુષોના જીવનમાંથી શીખવા મળે છે કે ગમે તેટલી સત્તા પદ પ્રતિષ્ઠા કદાચ આપણે જીવનની અંદર આપણે પામીએ પણ કોઈ સામાન્ય વ્યક્તિના પ્રત્યેનો રિસ્પેક્ટ પણ આપણને હોવો જોઈએ. રિસ્પેક્ટ તો ક્યાં સુધીનો, કેવા પ્રકારનો આપણને જોવા મળ્યો? બરાબર છે. પછી આવી રીતે ચરણ સ્પર્શ અથવા તો ચરણ સેવા કરતા હતા. આ તો અહીંયા તો કઈ બધા જ પ્રસંગો આપણે એની અંદર સમાવિષ્ટ નથી કરી શકતા, પણ રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે ભગવાને શું સેવા કરી? પતરાણા ઉઠાવવાની, જે એંઠવાડ જે હોય એ બધો એ ત્યાં આગળ કચરા પેટીમાં નાખવાની સેવા છે એ ભગવાને કરી. તો આપણને જીવનની અંદર આ દેખાય છે કે એમના જીવનમાંથી આવો કેટલો બધો ઉપદેશ એ પ્રસંગોપાત એમણે એમના જીવનની અંદર એ આપેલો છે. અને ત્રીજું આપણે જોઈએ હ્યુમિનિટી એટલે કે અજાત શત્રુતા ના નિર્માણીપણું, હમ્બલનેસ, એ એમના જીવનની અંદરથી આપણે જોઈએ છે કે આવી રીતે એ ચરણ ધોવા કે પછી આવું લૌકિક રીતે જેને લોકો નિમ્ન પ્રકારનું એ કાર્ય અથવા તો સેવા કહેતા હોય છે એવા પ્રકારનું કાર્ય પણ ભગવાને એ આપણને ત્યાં આગળ કરેલું બતાવ્યું. તો એમના જીવનમાંથી આવા પ્રકારનો ઉત્તમ સંદેશ એ એમના જીવનમાંથી જોવા મળે છે. તો ભગવાનના તો એવા અનંત ચરિત્રો છે. કૃષ્ણ ભગવાનના બાલ્ય ચરિત્રોમાંથી પણ આપણને ખૂબ સરસ પાઠ બધા મળે છે. ભગવાન નાની ઉંમરના હતા ત્યારથી આપણે જોઈએ છે કે બાળ સંસ્કારના પાઠ એમના જીવન દ્વારા આપણને શીખ્યા. બાળપણમાં જ એમણે અસુરોનો સંહાર કર્યો. અગાસુર, બકાસુર, વૃત્તાસુર, કેટલા બધા અસુરોનો એમણે એ નાશ કર્યો. તો જીવનની અંદર આપણને બતાવે છે કે નાની ઉંમરથી આપણા જીવનની અંદર આવા પ્રકારની સુરવીરતા હોવી જોઈએ. પરમ પૂજ્ય મહંત મહારાજે પણ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર મૂકેલું છે કે બાલ્યાવસ્થામાંથી બાળકો નીડર બને એવું કરવું. પોતાના ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વિશ્વાસ એ પર્વતપ્રાય એમને હોવી જોઈએ.
જે ભગવાનમાં માનતા હોય, કૃષ્ણ ભગવાનમાં માનતા હોય, રામચંદ્ર ભગવાનમાં માનતા હોય કે કોઈ પણ ભગવાનમાં જે આપણી ફેઇથ હોય એ પ્રત્યેની પૂરી આપણી વફાદારી હોવી જોઈએ. કોઈ મોટો લોક સમુદાય જોઈ અને આપણા જે કંઈ નિયમ ધર્મ નિષ્ઠા છે એને ક્યારેય મૂકી ન દેવા, એ કૃષ્ણ ભગવાનના જીવનમાંથી આપણને શીખવા છે એ મળતું હોય છે. તો આવા પ્રકારના એ સંસ્કારના પાઠ, નિડરતાના પાઠ એ ભગવાને એ નાની ઉંમરથી આપણને એ બતાવેલા છે. તો આવા પ્રકારનું એક વ્યક્તિત્વ આપણા જીવનની અંદર એ આપણે બનાવવું જોઈએ કે આવા પ્રકારની અજાત શત્રુતા એ સામે આપણે જીવનની અંદર છે એ રાખવાની છે. તો આવા પ્રકારના સંસ્કાર એ બાળ ઉંમરથી જ બાળકોને આપવા જોઈએ. કૃષ્ણ ભગવાનનું જીવન આપણે જોઈએ તો પણ આપણને એ ખ્યાલ આવે કે જન્મ અને છેક મૃત્યુ એમનું થયું ત્યાં સુધીના સઘળા પ્રસંગોમાંથી આપણને જીવનમાં જોવા મળે છે કે અનેક પ્રશ્નો એમના જીવનની અંદર આવ્યા, પરંતુ સુખ દુઃખના પ્રસંગોની અંદર એ સમાનતા, એકતા એ એમના જીવનના પ્રસંગોમાંથી આપણને જોવા મળે. ઘણા બધા પ્રશ્નો એમના જીવનની અંદર આવ્યા છે. પ્રથમ દિવસથી જ એમના જીવનની અંદર પ્રશ્નો સિવાય આપણને કશું જોવા ના મળે. કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયો હતો? જેલમાં થયો હતો. અહીં બેઠેલામાંથી કોઈનો પણ જન્મ જે જેલમાં નહીં થયો હોય, બરાબર છે? કોઈ કદાચ જેલમાં જન્મેલા તમે મળ્યા નહીં હોય, તો વિચારું છું અથવા તો કહું છું, કોઈ મળ્યા છે? કોઈ જેલમાં જન્મ્યા હોય અને મળ્યા હોય એવું લગભગ નહીં હોય. તો જો કૃષ્ણ ભગવાનના જીવનની અંદર પણ કેવા પ્રકારની કરુણા, કેવા પ્રકારના પ્રશ્નો એમના જીવનની અંદર આવ્યા. જેલમાં ખાલી જન્મ થયો એટલું જ નથી, માતા પિતાથી એમને વિખૂટા થવું પડ્યું. નહીં તો એમનું જ ત્યાં મારી નાખવા માટેના બધા જ સાજિશ, બધા પ્રયત્નો, બધા જ પ્રસંગો ઊભા કરેલા હતા. તો કૃષ્ણ ભગવાનને મેઘલી રાતે વરસતા વરસાદની અંદર એમને ત્યાંથી માઇગ્રેટ પોતાના માતા પિતાથી એ એમને છૂટા પડી અને ત્યાં આગળ જવું પડ્યું અને ત્યાં આગળ ગોવાળોની સાથે એમનો આવા પ્રકારનો ઉછેર એ થયો. તો આપણને જીવનની અંદર ખ્યાલ આવે છે કે આવા પ્રસંગોની અંદર પણ ભગવાનના જીવનની અંદર એ આવા પ્રકારની એક ભાવના દેખાય છે કે આવા પ્રસંગોની અંદર પણ સ્થિરતા એમણે એમના જીવનમાં એ રાખેલી છે. સગા સંબંધીઓ તરફથી પણ બધા પ્રશ્નો આવ્યા. બાળક નાનું હોય તો સ્વાભાવિક રીતે મોસાળમાં જાય, પછી તો મામા તરફથી જ અનેક પ્રશ્નો હતા. મામા જ એમના પહેલા જ મોટા દુશ્મન હતા. તો એવા સંજોગોની અંદર પણ એ એમના જીવનમાંથી આપણને શીખવા મળે છે કે આવા પ્રસંગોની અંદર પણ નિરાશ કે હતાશ જીવનની અંદર ક્યારેય કોઈ દિવસ થવું નહીં. આપણા જીવનની અંદર પ્રશ્નો તો આવશે જ, અનેક પ્રશ્નો કદાચ આવશે, પણ એમાં આવા પ્રકારની સ્થિરતા, ધીરતા આ બધું રાખીએ તો એ સાચા અર્થની અંદર કોઈ પણ એવા મહાપુરુષોનું, કૃષ્ણ ભગવાનનું, સ્વામિનારાયણ ભગવાનનું, રામચંદ્ર ભગવાનનું આપણે જીવનની અંદર સાચી રીતે એમનું સેવન છે એ કર્યું ગણાય તો એક આ પ્રકારનો ઉપદેશ એમના જીવનમાંથી મળે છે. કૃષ્ણ ભગવાનના જીવનમાંથી આપણને જોવા મળે છે કે આવી રીતે પ્રતિષ્ઠાને પણ આવો કંઈક જ્યારે દુનિયાના માણસોના જીવનમાં આપણને દેખાય કે પદ પ્રતિષ્ઠાને જ્યારે કંઈક ફટકો લાગે, કંઈક આવો પ્રશ્ન ઊભો થાય ત્યારે માણસ છે એ હતાશ થઈ જાય છે, જીવન નકારું લાગે છે, અથવા તો આપઘાત કરવાનો વ્યક્તિ જીવનની અંદર વિચાર કરે છે. કૃષ્ણ ભગવાનને લોકો ગોવાળિયા તરીકે જ ઓળખતા, પણ છતાં એમના જીવનની અંદર ક્યારેય નિરાશ નથી થયા. સ્વામિનારાયણ ભગવાનના જીવનની અંદર આવા પ્રશ્નો, પ્રસંગો બન્યા. એ તો પોતે ત્યાં ઉત્તર ભારતની અંદર બ્રાહ્મણ પરિવારની અંદર જન્મેલા હતા, પણ તોય લોકો કહેતા કે આ તો ઊંચી છે. આખું એમના પરિવારને પછી આખા બ્રાહ્મણ પરિવારને ત્યાંથી પાંડે પરિવારને એ ત્યાં આગળ બોલાવે છે, પણ છતાંય જીવનની અંદર આવા મહાપુરુષો ક્યારેય કોઈ દિવસ એ હતાશ જીવનની અંદર થતા હોતા નથી. તો જો આપણે પણ જીવનની અંદર મોટા પુરુષોના જીવનમાંથી શીખવાનું છે કે આવા પ્રશ્નો જીવનની અંદર આવશે, અને મોટા ભાગે જે ભક્ત થાય ને એને સમજી લેવાનો પ્રશ્ન આવશે જ. એટલા માટે જ કહેવાય છે ભગતને જગતને કોઈ દિવસ બન્યું નથી, બનવાનું નથી. તમે ભક્તિના માર્ગે એ તમે આગળ વધ્યા એટલે કદાચ લોકો ઉપાધિ નહીં કરે તો ભગવાન કસોટી ઊભી કરશે. કોક વખતે ભગવાન પણ આવી કસોટી કરશે. પૂર્વેના ભક્તોનો ઇતિહાસ આપણે જોઈએ. ચલો કૃષ્ણ ભગવાનના યુગમાં આવેલા પાંડવોના જીવનનો વિચાર કરીએ. કેટલા પ્રશ્નો એમના જીવનની અંદર આવ્યા.
વનવાસ એમના જીવનની અંદર આવ્યો. તો જો આ જીવનની અંદર ભક્તો છે, આવા પ્રસંગોની અંદર એ કરતા હરતા ભગવાન છે. ભૂતમ યચ્ચ ભવદ યચ્ચ યદેવ આગરે, આ ભવિષ્યની અંદર કે ભૂતકાળની અંદર કે વર્તમાનમાં જે કંઈ બને છે, પૂર્વે જે બની ગયું છે, અત્યારે જે બને છે અને ભવિષ્યની અંદર જે કંઈ